હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાં બીજા લેક્ચરમાં આપ સર્વનું હું હરીફ ભટ્ટ સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે કોઈ પણ પદાર્થ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પદાર્થની લાક્ષણિકતાઓ શું છે એ બધાનો અભ્યાસ કર્યો હતો. આજે હવે દ્રવ્યની અવસ્થા એટલે કે જે મુખ્ય ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુઓ, એમાં તાપમાનની અને દબાણની શું શું અસર થાય છે, તાપમાનના જે એકમો છે એના આંતરિક રૂપાંતરણોનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર યોગ્ય પ્રવૃત્તિની મદદથી સમજાવો. હવે આપ સર્વ ખૂબ જ અગત્યતાથી જાણો છો કે પદાર્થની મુખ્ય ત્રણ અવસ્થા, બરોબર છે, ઘન, પ્રવાહી અને વાયુઓ. બરોબર, આપણને પાણીનું દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો પાણીનું ઘન સ્વરૂપ શું થાય? બરફ થાય. પ્રવાહી સ્વરૂપ એટલે પાણી સ્વરૂપે જ રહે, અને વાયુ એટલે કે પાણીની વરાળ. બરોબર, આ ત્રણ અવસ્થાનો આપણે એક પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરવાનો છે. એટલે શું પ્રવૃત્તિ છે? બરફમાંથી પાણી બને અને પાણીમાંથી વરાળ બને, એ પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. તમે અહીંયા અવલોકન કરી શકો છો, અહીંયા બે આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં બે બીકર લીધેલા છે. એક બીકરમાં બરફના ટુકડા રાખેલા છે અને બીજા બીકરમાં જે બરફના ટુકડામાંથી પાણીમાં રૂપાંતર થયું એ પાણી રાખેલું છે. તો આમાં શું કરવાનું? તમારે એક લોખંડનું સ્ટેન્ડ લેવાનું. બરોબર, એક લોખંડનું સ્ટેન્ડ લેવાનું. બીકરમાં થોડાક બરફના ટુકડા રાખશો અને તેને નીચેથી ગરમી આપશો. બરોબર, તો બરફના ટુકડાનું શું થશે? એટલે કે ઘન અવસ્થામાંથી ઘન અવસ્થાને ગરમી આપો એટલે તાપમાનમાં વધારો કરો, ત્યારે તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય. અને પ્રવાહી અવસ્થા હોય અને એને તાપમાન વધારીને ગરમી આપો તો તેનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ આકૃતિનું વર્ણન એ જ કહેવા માગે છે કે ઉપરની આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સૌ પ્રથમ બીકરમાં થોડાક બરફના ટુકડા લઈ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. હવે જો થર્મોમીટર, થર્મો એટલે ઉષ્મા અને મીટર એટલે માપનનું સાધન, એટલે ઉષ્મા અથવા ગરમી માપવા માટે જે સાધન વપરાય એને થર્મોમીટર કહેવામાં આવે છે. થર્મોમીટરના બલ્બ એટલે કે જે થર્મોમીટરનો છેડો છે એ બરફના ટુકડાના સંપર્કમાં રહે તે રીતે ગોઠવવાનો હોય છે. ત્યારબાદ ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. હવે જ્યારે બરફ પીગળવા માંડશે તે તાપમાન નોંધી લો. હવે જ્યારે બરફ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે તેનું ફરીવાર તાપમાન નોંધી લેવામાં આવે છે. હવે બીકરમાં રહેલો કાચનો સળિયો રાખીને તેના હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો અને મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો. આ અવલોકન ક્યાં સુધી કરવાનું? તો કે ભાઈ પ્રવાહી અવસ્થામાંથી, બરોબર, આ પ્રવાહી અવસ્થામાંથી એટલે કે પાણીની જે વરાળ બને ત્યાં સુધી આ રૂપાંતર માટેનું અવલોકન નોંધવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, શરૂઆતમાં બરફનું તાપમાન એ 0°C અથવા 273 કેલ્વિન હોય છે, પરંતુ બરફના કણો ઉષ્મા મેળવે એટલે કે ગરમી મેળવશે ત્યારે તેનું તાપમાન 0°C વધતું જાય છે. બરોબર, વધતું જાય. આકૃતિમાં દર્શાવ્યા બીજી આકૃતિ છે એમાં 0°C તાપમાન વધારવામાં આવે. ક્યાં સુધી? તો કે 0° થી 100° સુધી લઈ જવામાં આવે ત્યારે આ તાપમાને પાણી એ વાયુમાં રૂપાંતર પામવાનું શરૂ કરે છે. એટલે કે જે આ 0° છે એને બરફનું ગલનબિંદુ કોને હોય? ઘન પદાર્થને. અને ઉત્કલન બિંદુ એટલે કે પાણીની જે વરાળ બને છે એ તાપમાનને પાણીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે કેટલાક પદોની આપણે સમજણ મેળવી લઈએ. તો પહેલી જ વ્યાખ્યા કહે છે ગલનબિંદુ. ગલનબિંદુ કોને કહેવાય? તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે તેને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. હવે આ ગલનબિંદુ શું દર્શાવે? તો કે ભાઈ કોઈ પણ કણો રહેલા હોય ઘન પદાર્થ વચ્ચે એની આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. યાદ રાખજો, બરફનું ગલનબિંદુ 0°C અથવા તો 273 કેલ્વિન જેટલું છે. ગલનબિંદુ પછીનો શબ્દ છે ગલન.
ગલન એટલે શું? તો કે કોઈ પણ ઘન પદાર્થ પીગળે એટલે કે ઘન પદાર્થ પ્રવાહી સ્થિતિમાં રૂપાંતર પામે તેને ગલન કહેવામાં આવે છે. કોઈ પણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન અચળ રહે છે. ત્યાર પછીનો શબ્દ છે ગલનગુપ્ત ઉષ્મા. આ ખૂબ જ અગત્યનો શબ્દ છે. જો જેટલા ગલન બિંદુ તાપમાને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે તો આ ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો કે ભાઈ ગલન બિંદુ એટલે બરફ લઈએ તો 0 સેલ્સિયસ તાપમાને, બરોબર, આપણે બરફનું ઉદાહરણ લઈએ. એક વાતાવરણ દબાણ, આ દબાણનો એકમ છે એક વાતાવરણ. 1 કિલોગ્રામ જેટલો બરફ પ્રવાહી અવસ્થામાં એટલે કે પાણી બને તે માટે જેટલી ગરમી આપવી પડે તેને બરફની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ત્યાર પછીનો શબ્દ છે ઉત્કલન બિંદુ. જો ગલન બિંદુ એટલે શું? જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે એ જ રીતે જે તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવાની શરૂઆત થાય તેને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ત્યાર પછીનું બાષ્પીભવન ઉષ્મા એટલે કે જેને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહે છે. તો કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થ એક વાતાવરણ દબાણે તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર પામે તેને બાષ્પીભવનની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. પાણીની ગલનગુપ્ત ઉષ્મા થશે 78 જૂલ, બરોબર. પાણીનું ઉત્કલન બિંદુ થશે 78 અંશ સેલ્સિયસ. ત્યાર પછીનો ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન એટલે શું? 3 અવસ્થા છે, બરોબર. ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર. હવે કેટલાક એવા ઘન પદાર્થો છે જે સીધા એને ગરમી આપો તો ઘનમાંથી સીધા વાયુ પદાર્થમાં રૂપાંતર પામે છે. તો આવા પદાર્થને ઉર્ધ્વપાતી પદાર્થ કહેવાય. અને આ જે ગરમી આપો અને ઘન પદાર્થ વાયુમાં રૂપાંતર પામે તેને ઉર્ધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ આપણને સામાન્ય રીતે વ્યવહારમાં પણ જોવા મળે છે. કપૂર, આપણે ધાર્મિક ક્રિયામાં પણ આ કપૂરનો ઉપયોગ કરીએ છીએ. આ શું થાય? તો કે કપૂરને ગરમી આપો તો સીધું વાયુમાં જ રૂપાંતર થાય છે. ત્યાર પછીનું બીકરમાં લીધેલા બરફને ગરમી આપતા તે પાણીમાં ફેરવાય તે દરમિયાન બરફની ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ શેમાં થાય? એટલે અવસ્થામાં જો પરિવર્તન થશે એટલે બરફ એ ઘન સ્વરૂપ એટલે ઘન પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. કોઈ પણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન જળવાઈ રહે પરંતુ ઉષ્મા ઉર્જા ગલનગુપ્ત ઉષ્મા સ્વરૂપે રહે છે. કારણ શું? તો કે ગલન પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. હવે બરફ છે એ ઘન સ્વરૂપે એટલે કણો વચ્ચે પારસ્પરિક આકર્ષણ બળ પણ હોવાનું. એટલે આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલાવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનના કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય બરફ છે એ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે, જેને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. 0 સેલ્સિયસ તાપમાને અથવા 273 કેલ્વિન તાપમાને પાણીના કણોના ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. ત્યાર પછી તાપમાનના રૂપાંતરણો જોઈએ. જો તાપમાનના મુખ્યત્વે 3 એકમો છે. એક એકમ આપણને ખબર છે અંશ સેલ્સિયસ, બરોબર. બીજો એકમ છે કેલ્વિન અને ત્રીજો એકમ છે ફેરનહાઇટ, જેને F વડે દર્શાવવામાં આવે છે. આ સંબંધ યાદ રાખજો. 1 કેલ્વિન એટલે કેલ્વિનમાં ફેરવવું હોય તો જે અંશ સેલ્સિયસ આપેલા હોય એમાં 273 ઉમેરવાના. શું કરવાનું? કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવું હોય તો જેટલા અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું હોય એમાં 273 ઉમેરવાના. એવી જ રીતે જો કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવું હોય તો જે કેલ્વિન માપક્રમ એટલે કે દાખલા તરીકે તાપમાન આપણને 350 કેલ્વિન આપેલું છે તો એને સેલ્સિયસમાં ફેરવવું હોય તો 350માંથી 273ને બાદ કરવાના. બીજું તાપમાન છે ફેરનહાઇટ. ફેરનહાઇટનું સૂત્ર છે 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. આ એકમ યાદ રાખજો. તમારે માત્ર અત્યારે સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસનો અભ્યાસ
કરવાનો છે. આ તો તમને ભવિષ્યમાં મદદરૂપ થાય તે માટે અહીંયા ફેરનહીટ અને સેલ્સિયસનો સંબંધ દર્શાવેલો છે. હવે શું કીધું, જો તાપમાનનો એસઆઈ એકમ, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. એ 0 સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય છે. પરંતુ 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન લેવામાં આવે છે. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશમાં ફેરવવા માટે જે કેલ્વિન તાપમાન આપેલું હોય એમાં 273 બાદ કરવાના, અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો તો તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. હવે કેટલાક દાખલાનો અભ્યાસ કરી લઈએ. હવે જો અહીંયા આપણને તમામ માપક્રમો કેલ્વિનમાં આપેલા છે. તો પહેલું તાપમાન છે 400 ને કેલ્વિનમાં ફેરવવા હોય તો 400માંથી 273 બાદ કરો, તો બાદ કરશો એટલે 127 સેલ્સિયસ આવી જશે. એવી જ રીતે 873, 625 અને 510 માટે તમે પ્રેક્ટિસ કરી શકો છો. હવે પછીનો મુદ્દો જોઈએ, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં. એ કઈ રીતે ખબર પડે, તો કે ભાઈ આ જે તાપમાન આપેલા છે 200 - 173, 30 સેલ્સિયસ ઓછા 200, આ જે તાપમાન આપેલા છે એમાં 273 તમારે ઉમેરવાના આવશે. ત્યાર પછીનું ઉર્ધ્વપાતન એટલે શું? આ ઘટના નવસારના ઉદાહરણ દ્વારા સમજાવો. આ એક ઉર્ધ્વપાતી પદાર્થનું ઉદાહરણ છે. અણુસૂત્ર યાદ રાખજો, NH4Cl, જેને રસાયણ વિજ્ઞાનની ભાષામાં એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ઉર્ધ્વપાતનની વ્યાખ્યા આપણે આગળ જ જોઈ. કેટલાક ઘન પદાર્થો છે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે અને ઠંડુ પડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. આકૃતિ ધ્યાનથી સમજજો. જો એક ચાઇના ડીશ, અહીંયા તમે રકાબીના ટુકડા પણ લઈ શકો છો. બરોબર. આપણી જે રકાબી છે એના ટુકડા અથવા રકાબી તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એમાં શું કરવાનું, તમારે નવસાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે ફેરવાયેલ છે એના ટુકડા રાખવાના. બરોબર. તેને નીચેથી ગરમી આપશો, ઉપર એક ઊંધી ગળણી મૂકવાની, અને જે નળણીનું નાળચું છે એટલે જ્યાંથી વરાળ પસાર થાય ત્યાં તમારે રૂનું પૂમડું રાખી દેવાનું, અને નીચેથી ગરમી આપશો ત્યારે શું થાય, તો ગરમી આપશો ત્યારે ગરમ કરતાં પ્રવાહીમાં ફેરવાતો નથી પરંતુ વરાળમાં રૂપાંતર પામે. આ વરાળ રૂપાંતર થઈ ઊંધી રાખેલી ગળણીના ભાગ પર ઠંડો પડી પાછો ઘન સ્વરૂપમાં જમા થાય. એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે તે માટે જ ગળણીના ઉપરના ભાગે આપણે રૂનો નાનકડો ટુકડો, જેને પૂમડું તરીકે ઓળખવામાં આવે છે. એટલે આનો શું તારણ નીકળે, તો કે આ પ્રયોગ પરથી તારણ નીકળે છે કે નવસાર એમોનિયમ ક્લોરાઇડ એ ઘન પદાર્થ, ઉર્ધ્વપાતી પદાર્થ છે. અને આજના દિવસનો છેલ્લો પ્રશ્ન, જેમ તાપમાનની અસરથી શરૂ કરી હતી એવી જ રીતે દબાણમાં શું થાય, તો કે તાપમાન વધારો એમ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. એવી જ રીતે જો પદાર્થ ઉપર દબાણ આપવામાં આવે તો વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર થાય છે. જો આપણને ખબર છે વાયુ અવસ્થામાં દ્રવ્ય કણો વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોય, એટલે જો વાયુ અવસ્થાનો દ્રવ્ય કણોનું દબાણ વધારવામાં આવે તો કણો એકબીજાની નજીક આવે અને સંકોચાઈને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એવી જ રીતે પ્રવાહીમાં જો દબાણ આપવામાં આવે તો કણો વધારે નજીક જઈને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. બરોબર. તો આ આજના લેક્ચરમાં આપણે તાપમાનની અસર અને દબાણની અસર તેમજ તાપમાનના જે એકમો છે એના રૂપાંતરણોની ચર્ચા કરી.